नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। અત્યારે પ્રવચન કે સ્વાધ્યાય એવું કંઈ આપણે કરતા નથી. પ્રાસંગિક સંક્ષિપ્ત ધર્મ વિચારણા, પ્રાસંગિક સંક્ષિપ્ત ધર્મ વિચારણા. કે કયા વિષયની વિચારણા કરવા વિચારી છે? તમારા ને મારા જીવનમાં જે સૌથી અગત્યનો બનાવ છે, વિચાર છે, ધ્યેય છે, પ્રયોજન છે. શું? આત્યંતિક આનંદની પ્રાપ્તિ અથવા સર્વ દુઃખોથી સર્વ પ્રકારે નિવૃત્તિ. ખરેખર તો એવું છે, પણ મનુષ્ય એવું માને છે કે આવું બધું ફિલોસોફિકલ. એવું નથી. આપણો સ્વભાવ શાશ્વત આનંદ છે, એટલે આપણે આનંદની જ શોધમાં છીએ. પણ ભૂલથી ઊંધે રવાડે ચડી ગયેલા છીએ, અને આપણી આજુબાજુ વાળા પણ બધા ઊંધે રવાડે ચડી ગયેલા છીએ. એટલે જૈસે કો મિલે તૈસા, એટલે બધા એમ કહે છે બહુ સારું હોય, બહુ સારું. તમે ખૂબ કમાયા, તમે ખૂબ તબિયત સારી છે, તમારું દુનિયામાં સન્માન છે, એટલે તમારો તો લીલા લહેર છે. એટલે પહેલો મુદ્દો આવે છે. સર્વ જીવો દુઃખની નિવૃત્તિને ઈચ્છે છે અને શાશ્વત આનંદને ઈચ્છે છે. દુઃખ શબ્દ જે છે એ સામાન્ય રીતે કઈ રીતે અહીંયા પરમાર્થના અર્થમાં છે. કારણ કે જગતના જે તથાકથિત મોટા માણસો છે તેમને તો દુઃખ, હું દુઃખી છું એવું લાગતું પણ નથી, તેઓ માનતા પણ નથી, અને કોઈ એમને કહે તો પણ તે કહેનારને મૂર્ખ સમજે. આચાર્ય દેવે, જ્ઞાની ભગવંતોએ આત્માનો આનંદ ગુણ જે છે, એટલે આપણો આનંદ ગુણ જે છે એ ઇન્દ્રિયોને વશ થાય અને ઇન્દ્રિયોને અરુચિકર થાય એવા પ્રસંગને દુઃખ કહે છે, અને ઇન્દ્રિયોને સુરુચિકર થાય એવી સ્થિતિ, અવસ્થા, તેને સુખ કહે છે. અને જ્ઞાની પુરુષો દુઃખ અને સુખ એ બંનેને અજ્ઞાન. દુઃખ સુખ છે ખરા, પણ એ દુઃખ સુખને સાચા માનવા તે અજ્ઞાન. આત્માનો, હવે શાસ્ત્રી ભાષામાં એ વાત, આત્માનો આનંદ ગુણ સાતા વેદની કર્મને આધીન થઈને વર્તે
ત્યારે એ દુઃખરૂપ હોય છે, અને શાતા વેદનીના આનંદને આધીન થઈને વર્તે ત્યારે એ સુખરૂપ છે એમ કહેવામાં આવે. આપણે કેમ દુઃખી છીએ? આપણે દુઃખી તો થવું નથી કે ભાઈ દુઃખી એટલા માટે છો કે બે કારણથી દુઃખી છે. એક, પોતાના સાચા સ્વરૂપને જાણતો નથી, માનતો નથી. તે સાદી ભાષામાં અજ્ઞાન છે, આત્મભ્રાંતિ છે. એને વશ થઈને વર્તે છે એટલે દુઃખી છે. એને મોહ પણ કહે છે. અમારે તો સુખી થવું છે, અમારે તો સાચું સુખ જોઈએ છે, તો અમે શા માટે મોહ કરીએ છીએ? હું આત્મભ્રાંતિમાં કેમ લપટાઈ જાઉં છું? હું આત્મભ્રાંતિમાં કેમ છું? કે પોતાના અપરાધથી. જીવ પોતાના અપરાધથી દુઃખી છે, અને જ્યારે એ અપરાધ સુધારશે ત્યારે સુખી એટલે સાચો સુખી થશે. આ બે કારણ કયા? જીવ મોહી છે એટલે દુઃખી છે. એ કેમ દુઃખી છે? મારે દુઃખ તો જોઈતું નથી. તો કેમ? તો કે પોતાના સાચા સ્વરૂપને જાણતો પણ નથી ને માનતો પણ નથી. કે એવું કેમ બને છે? શા માટે પોતાના આત્મ સ્વરૂપને જાણતો નથી અને કેમ માનતો નથી? તો કે એમાં બે રીતે મોહ જીવને ઘેરી લે છે. આપણને બે રીતે સર્વ કર્મોમાં મોહને કેમ રાજા કીધો? બધા કર્મો એક એક રીતે જીવને મારે. જ્ઞાનાવરણી હોય તો જ્ઞાન ન થાય, દર્શનાવરણી હોય તો દર્શન ન થાય, અંતરાય હોય તો ધારેલું મળે નહીં, મેળવી શકે નહીં વગેરે. પણ મોહની જે છે એ બે રીતે મારે છે. કઈ બે રીતે મારે છે? એક તો ભ્રાંત દશા ઉત્પન્ન કરે છે, એટલે ખોટી શ્રદ્ધા કરાવે. જેમ કે આપણે હમણાં વડોદરા જતા હતા હાઈવે ઉપર, અને રસ્તામાં બપોરનો ટાઈમ હતો આટલો, એટલે પેલું મૃગજળ દેખાયું તો પેલા નાના છોકરાઓ કહે, પપ્પા ગાડી ઊભી રાખો, આપણી ગાડી ડૂબી જશે, આટલું બધું પાણી છે. પણ તમે તો ચલાવે રાખો છો, કારણ કે તમને ખબર છે કે આ પાણી કઈ સાચું નથી. એમ જગતના જીવો એવી જ ભ્રાંતિ વાળા છે. સર્વ મોટા રાજા, મહારાજા, ધીરાજા, આઈએએસ ઓફિસર, કલેક્ટર, કમિશનર વગેરે, અને દુનિયાના બધા જીવો તો ખરા, અજ્ઞાની જેટલા હોય તેટલા. એવું કેમ થાય? એવું થાય છે, એનું કારણ શું ને એનું નિવારણ શું? તો બે રીતે એનો પુરુષાર્થ કરવાનો. આપણે હમણાં કહ્યું મોહની કર્મ બે રીતે આત્માને મારે છે. એક, એના ચારિત્ર ગુણનો ઘાત કરે છે. ચારિત્ર એટલે વર્તન, આચરણ. અને બીજું કે એના શ્રદ્ધા ગુણનો ઘાત કરે છે. ઘાત કરે છે એટલે શું? એને વિપરીત કરી નાખે. જેમ કે
અહીંયા આગળ આમ આંગળી મૂકીને ડાબી બાજુ કે જમણી બાજુ જોઈએ તો બે પદાર્થ દેખાય છે. કેમ બે દેખાય છે? ખરેખર બે નથી, પણ દબાયેલી છે. આંગળી આમ દબાવે ડોળો ને, આમ જોવે ડાબી કે જમણી બાજુ તો બે પદાર્થ દેખાય. કોણ? એ મોહની કર્મ આપણને આપણા સાચા સ્વરૂપની શ્રદ્ધા થવા દેતું નથી. કોઈ હીરો હોય, એ હીરા ઉપર થોડા લાલ કાગળ, પછી ધોળા કાગળ, અને પછી એ એક લાકડાની પેટીમાં એને મૂકી દે તો આપણને તેનો ઝળહળાટ, એનો ચળકાટ, એનું તેજસ્વીપણું આપણા ખ્યાલમાં આવતું. એમ આ બે કારણથી આપણને આપણા સાચા સ્વરૂપનો આનંદ, જ્ઞાન ખ્યાલમાં આવતા નથી. એના માટે કરવું શું હવે? તો કે એ પ્રભુ દુનિયાનું સર્વોત્તમ પદ એના દ્વારા પ્રાપ્ત થશે, માટે એ પ્રાપ્ત થવા માટે ધીમે 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 કામ થશે. કામ ક્યારે થશે? ધીમે 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 કામ થવાનું છે. તમારા જેવા નમાલા છો એટલે ધીમે ધીમે બોલો. હું તો એક ઘાન બે કટકા કરી નાખું. અમે રજપૂત છીએ. એ વાત તારી સાચી છે, પણ આ કોઈ શારીરિક કાર્ય નથી કે એક ઘાન બે કટકા કરી નાખે. જો એક બીડી પીવાની ટેવ હજુ 10 વર્ષથી પડી છે તો એ છોડી શકતો નથી. એક ચા પીવાની ટેવ છે તે 15 વર્ષથી પડી છે તો પણ છોડી શકતા નથી. તો અનંત કાળથી એમ કહે છે, એટલે કરોડો અબજો વર્ષથી જે ટેવ પડી છે એ છોડી શકતા, પણ તોય છૂટી શકે છે. કારણ કે અનંત જીવોએ છોડી છે અને તેઓ પહેલા જ્ઞાની થયા, પછી ક્રમશઃ મુનિ થયા અને પછી પરમાત્મા થયા, પૂર્ણ જ્ઞાની પરમાત્મા. તો એ કેવી રીતે થયા? એમણે શું કર્યું? તો એમણે આ પ્રયત્ન કર્યો. એક બે જાતના પ્રયત્ન છે. આ પહેલો પ્રયત્ન, આપણો સ્વભાવ જે આનંદ છે, જ્ઞાન આનંદ, એના પેટા વિભાગ છે. ક્ષમા એટલે આત્મા, વિનય, સરળતા, આ બધા આત્માના ગુણ છે. એટલે એને ધર્મ કહ્યો છે. સૂત્ર દરેક જગ્યાએ કહ્યું છે. ગીતામાં પણ આવે છે, તત્વાદ સૂત્રમાં પણ આવે છે, અને બાઇબલમાં પણ ઇનડાયરેક્ટલી આવે છે. ભાઈ, દુશ્મનને પણ પ્રેમ કરો, દુશ્મનની સાથે પણ ક્ષમાથી વર્તો. તો આપણે હવે એટલું નક્કી કરીએ કે હું નિયમ 24 કલાક યાદ રાખીશ કે હું ક્ષમા સ્વરૂપ આત્મા છું, હું વિનય સ્વરૂપ આત્મા છું, હું સંતોષ સ્વરૂપ આત્મા છું, હું સરળતા સ્વરૂપ આત્મા છું. એમ યાદ રાખીને એ પ્રમાણે વર્તન કરવાનો પ્રયત્ન કરીશ. આટલું બધું જુદું જુદું યાદ ન રહે, યાદ રહે એવું છે. આમ તો અઘરું નથી. તો એટલું યાદ રાખવું કે મારે બીજા સાથે સ્વસ્વામી સંબંધ નથી. એ અહીંયા આવે. સ્વસ્વામી સંબંધ એટલે આ ખરેખર મારું છે, આ વસ્તુ ખરેખર મારી છે એમ માનવું, એમ જાણવું, એનું નામ સ્વસ્વામી સંબંધ. એ આપણે આત્મા સાથે રાખવો અને બીજા કોઈ પદાર્થો સાથે રાખવો નહીં. આત્મા એટલે શું? એને પકડવા માટેનો એક જ સિદ્ધાંતમાં અથવા શાસ્ત્ર પરિભાષામાં આત્માનો અસાધારણ ગુણ કયો? જ્ઞાન ગુણ અથવા સહજ જ્ઞાયક. એ એનો કયો ગુણ છે? અસાધારણ ગુણ. એ ન્યાયની પરિભાષામાં આવે છે.
કયા 3 પ્રકારને 3 દોષથી રહિત છે આ લક્ષણ? અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ. પણ એ વિષયમાં જવું નથી અત્યારે. આત્માનો જ્ઞાન ગુણ જે છે એનું અસાધારણ લક્ષણ છે, કારણ કે અસંભવ, અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ એવા 3 દોષથી રહિત એ આત્માનો ગુણ છે. અમે તો આત્માને અરૂપી માનીએ છીએ, તો કે નહીં બની શકે, કારણ કે અરૂપી તો આકાશ પણ છે, ધર્માસ્તિકાય પણ છે, અધર્માસ્તિકાય પણ છે. અત્યારે વિષય ખોલતા નથી આપણે. અત્યારે ભગવાનની આજ્ઞાથી માની લેવાનું, સર્વજ્ઞાની પુરુષોની આજ્ઞાથી માની લેવાનું કે આત્માનો મુખ્ય ગુણ, અસાધારણ ગુણ, રાજા ગુણ તે જ્ઞાન. પણ જ્ઞાન એટલે તું જેને જ્ઞાન કહે છે ચોપડીનું એ નહીં. એટલા માટે સહજ જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન માત્ર. આજ સવારે બોલ્યા હતા કે મેં જ્ઞાન માત્ર પર ભાવ શૂન્ય, હું સહજ જ્ઞાન ગન સ્વયં પૂર્ણ. એમ છે. તો એક વાત તો આપણે નક્કી કરી કે આપણે 24 કલાક એ યાદ રાખીશું કે મારો સ્વભાવ, મારા ગુણો આ છે, આ છે, આ છે, આ છે, એવા બીજા જે જ્ઞાની પુરુષોએ કહ્યા છે એ બધા મારો મૂળ સ્વભાવ છે. પણ એનાથી વિપરીતપણે વર્તમાનમાં હું વર્તી રહ્યો છું એટલે દુઃખી છું. હું ક્રોધ કરું છું, હું અભિમાન કરું છું અનેક પ્રકારના, હું લોકોને છેતરવાના ભાવ કરું છું, માયાચાર અને એવા બીજા વિપરીત ભાવો કરું છું, એટલે દુઃખી છું. સ્વભાવ છોડી દીધો એટલે દુઃખી. જેણે સ્વભાવ છોડ્યો એ દુઃખી થવા, એમાં તરતમતા પડે. ધર્મ વસ્તુ સ્વભાવ અને અધર્મ વસ્તુ વિપરીતતા. અધર્મ વસ્તુ વિપરીતતા. એ વિપરીતતા શું છે એ પ્રેક્ટિકલ અહીંયા છે. 24 કલાક આપણે ચાલે છે જીવનમાં. અનાદિથી શાસ્ત્ર ભાષા છે, ઘણા લાંબા કાળથી. ખોટી ટેવ, કુસંસ્કારો, જેને કર્માધીનપણું પણ કહીએ, તેને વશ થઈને અન્યને પોતાના માને છે અને પોતાના સાચા સ્વરૂપને જાણતો પણ નથી, માનતો પણ નથી અને અનુભવતો પણ નથી. એટલે શું કરે છે સાહેબ? બંને 108માં પણ કીધું અને સમયસારની 19, 20, 21 અને 22 પૂર્વાર્ધમાં. બોલ વાક્ય બોલ. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને. મારા ગુરુજી કહેતા, હું મોટો માણસ તું છો ને દુનિયાનો, કરોડાધિપતિ, પછી કોઈ આવે ને એમને ઘેર પછી બતાવે બધું લાંબુ લાંબુ લાંબુ. કારણ કે 36 રૂમનો તો બંગલો, કેટલા ગેસ્ટ હાઉસ, કેટલા રેસ્ટ હાઉસ, કેટલા સ્ટાફ ક્વાર્ટર, કેટલા ડ્રાઈવરો, કેટલી મોટર પાર્કિંગ, કેટલા સ્કૂટર, અને પછી અંદરમાં ભંડાર બધા જુદી જુદી જાતના રત્નો, હીરા, માણેક, મોતી, પછી 10 દીકરા, પછી બધા નોકરો, ચાકરો, અને પછી સોના જેવી, તાંબા જેવી કાયમ કહે છે ને ભાઈ, ये गत सबकी होती है अपना कोई नहीं, हरिबिन तेरो मेरे मनवा अपना कोई
એ અમારા ગુરુજી એવું કહેતા કે શા માટે આટલી બધી ગાળો દે છે, આ તું જેટલું કહે છે બધું ખોટું છે. આ મારા મોટા દીકરા, આ વચલા દીકરા, આ નાના દીકરાઓ, આમાં બંગલો, આમાં આ 2 કલાક સુધી તમે કોણ? હા જોડે આવો 6 ફૂટનો ઉભો છું ને. અને આ છે, અને જે પોતે છે એને તો જાણતો નથી, માનતો નથી, તો અનુભવવાની વાત આગળ ઉપર. 2 પ્રકારે આપણે પુરુષાર્થ કરવાનો છે. સતત એનાથી શું થશે? ચારિત્ર મોહની અનંતાનુબંધની જે ચતુષ્ક છે ને એ ઢીલા પડશે. હવે શાસ્ત્ર ભાષા છે, પણ એટલી તો બધા અહીંયા તો સિનિયર બેટ્સમેન છે. મિથ્યાત્વ મોહની જે 4 પ્રકૃતિ છે ને, અનંતાનુબંધની ક્રોધમાન માયા લોભ વગેરે, એની સ્થિતિ તૂટશે, 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 ઘટશે, ઘટશે. એ જ્યારે એકની અંદર આવી જશે અંતઃકુળાકુળી, ત્યાર પછી સમ્યક્ત્વનો પુરુષાર્થ થઈ શકે, તે પહેલા ન થઈ શકે એવો નિયમ. એટલે આવો પુરુષાર્થ નિરંતર કર્તવ્ય છે. આ દ્રવ્યાનુયોગથી કીધું, એને ચરણાનુયોગમાં ઉતારી લેવું. આવા ભાવો તીવ્ર ક્યારે થાય? સપ્ત વ્યસન સેવે ત્યારે. અને મોટી હિંસા, મોટી જૂઠું, મોટી ચોરી, કુશીલ અને પરિગ્રહની તૃષ્ણાને ઘણી જ વધારે ત્યારે. આવા બધા ભાવો જો કરે તો આ વસ્તુ પાકી થતી જાય. એટલે કે કષાયની માત્રા વધતી જાય. એટલે આપણે હવે એવું નહીં કરીએ. 4 ભાવનાઓથી જીવીશું. મૈત્રી, કરુણા, પ્રમોદ ને માધ્યસ્થ. બોલવામાં નહીં, સ્વાધ્યાય હોલમાં નહીં, પ્રસંગ આવે, કોઈ ભિખારી આવે ત્યારે માગવા, અથવા આપણો કોઈ કલીગ આપણા કરતા બહુ આગળ વધી જાય ત્યારે કેવી ઈર્ષા થાય છે. અને કોઈ સંત ધર્માત્મા આવે, એમનામાં બહુ ગુણો હોય પણ એક અવગુણ હોય, તો એ એક અવગુણ ન જોવો, પણ એમનામાં ઘણા બધા ગુણ છે તો જોવા. ગુણથી ભરેલા ગુણજન દેખી હૈયું મારું નૃત્ય કરે. આવા બધા પ્રકારે આપણે જીવન જીવીશું. ને એ તીવ્ર ન કરવા હોય તો ચાલશે, આવશે, ભાવશે, ગમશે. I have no complaint from inside. સાહેબ પણ મારો તાવ કેમ નથી ઉતરતો? સાહેબ આ લોકો મને કેમ ગાળો દે છે? શાંતિ. સમજણપૂર્વક સહન કરવું તે મોક્ષ માર્ગની પ્રાપ્તિની પૂર્વ ભૂમિકા છે. સમજણપૂર્વક સહન કરવું તે મોક્ષ માર્ગની પ્રાપ્તિની દીર્ઘકાલીન પૂર્વ ભૂમિકા છે. અપસેટ ન થવું. તો અને હવે ધ્યાન રાખીશું, જ્યારે મનમાં એમને પણ વિચાર કર્યા કરે છે, કલ્પના થઈ, આ 2 બંગલા છે, હવે મારે 3જો બંગલો બાંધવો છે, 3જો બંગલો બાંધવો. કલ્પના કરે છે. આ બંગલો આપણો નથી એમ બાદરવી કહે છે ને ભાઈ. યમના દૂતો બાંધી ચાલ્યા, પોલીસો શા કામની. ધોળો માળ કેમ થવા દીધો? બોતૈયો કેમ આવવા દીધો? તારું કઈ ચાલતું નથી.
એ તો કર્મના ઉદય પ્રમાણે થવાનું. માટે આ પણ એની પછી અમારા સ્વામી બહુ મોટા પુરુષ છે, એ વૈજ્ઞાનિક છે, એટલે કયા કયા પદાર્થોમાં મારાપણું ન કરવું એનું વૈજ્ઞાનિક વર્ણન કરે છે. પહેલા તો આખી દુનિયાને બહાર કાઢી નાખે છે. જે તારા આત્મા સાથે ચોંટેલું નથી, એટલે એક ક્ષેત્રાગાએ બંધાયેલું નથી, એવું સમસ્ત વિશ્વ એને અબદ્ધ નો કર્મ કહે છે. એટલે આ પણ આવી ગયું અંદર. આ મારું કપડું છે એટલે કે જૂઠી વાત છે એવું કહેવાય. એ તો સામાજિક વ્યવહાર છે કે આ મારું કપડું છે વગેરે. બાકીના બધા પદાર્થો ત્યાગી હોય તો ત્યાગીએ ગણી લેવા, પોતાના શિષ્યો, મંદિરો, શાસ્ત્રો, અને ગૃહસ્થે પોતાની વાત સમજી લેવી, માતાઓએ દીકરા દીકરી ગણી લેવા, ને સંબંધીઓ, રિલેટિવ વગેરે. પછી એનાથી જોડી આત્મા સાથે જે ચોંટેલું છે. અત્યારે આત્મા એટલે આપણે અત્યારે આ શરીર રૂપી જેલમાં છીએ. પ્રદેશથી આપણે જુદા નીકળી શકીએ, બહાર ન નીકળી શકીએ. પેલા મુનિની વાત જવા, રિદ્ધિધારી મુનિ હોય છે ને, ડાબા હાથમાંથી ડાબા, એ નહીં, અને કેવડીની વાત જવા દે. એટલે આપણે એની વાત નથી કરવી. સંસારી અવસ્થામાં જગતનો જીવ શરીરની બહાર જઈ શકતો નથી. એની પવિત્રતાનો બહારમાં જે આભા મંડળથી પ્રભાવ પડે એ જુદી વાત છે, પણ એ આત્માથી બહાર નથી નીકળતો. જરાક છે અઘરું. આત્માના પ્રદેશો શરીરને છોડીને બહાર જઈ શકતા. એટલે એમાં ઇન્દ્રિયો આવી ગઈ, અપેક્ષાએ શ્વાસોશ્વાસ આવી ગયા વગેરે, આયુષ્ય કર્મ વગેરે આવી ગયા. બાકીનું રહ્યું દ્રવ્ય કર્મ. એ તો દેખાતું નથી, પણ ભગવાને કહ્યું છે અને લોજિકથી સમજી શકાય છે. કાલની વાત કેમ જાણી શકતો નથી? માટે દ્રવ્ય કર્મ તે પણ આત્મા નથી. અને ભાવ કર્મ છે, ત્યાં આગળ જરા ટ્રીકી છે. ભાવ કર્મ આત્મામાં થાય છે, પણ આત્માનો સ્વભાવ નથી. આટલું જાણે તો આખો સમય આવડી જાય. ભાવ કર્મ ક્યાં થાય છે? ક્રોધ આદિ ભાવો ક્યાં થાય છે? આત્માની વર્તમાન અવસ્થામાં. અને અવસ્થા જે પર્યાય છે આત્માની છે કે આત્માની નથી? મહાવીર ભગવાનની આજ્ઞા પર ભાવ કર્મ નિજ કલ્પ, કર્મબંધ ક્રોધાદિથી. ક્રોધ કરે એ પોતાનો દોષ. કર્મો આવ્યા એ તો એની ગણતરી પ્રમાણે આવ્યા કરે, પણ ક્રોધ કરવો કે ન કરવો એ આપણા હાથની વાત. અભિમાન કરવું કે ન કરવું એ આપણા હાથની વાત. કે કેમ આપણા હાથની વાત? કારણ કે આપણી પર્યાયમાં થાય, સ્વદ્રવ્યની પર્યાયમાં થાય છે ક્રોધાદિ ભાવો. અને મોક્ષ પણ પોતાની પર્યાયમાં પ્રગટ થવાનો છે. મોક્ષ એટલે આનંદ, આનંદ જેને કહે, જ્યારે ચાલુ થાય પૂરું થાય છે. આપણે આ પ્રાપ્ત કરવું છે. મોક્ષ એટલે નેગેટિવ વસ્તુ નથી. અનંત સમયે સમયે અનંતો આનંદ અનંતકાળ સુધી અનુભવમાં આવશે. અને એનો પ્રારંભ આ આત્મભ્રાંતિ નાશ પામે, આ બે કારણોને કાપી નાખે તો એ અતિન્દ્રિય આનંદ થોડો પ્રગટ થઈ ગયો, પછી ધીમે ધીમે વધે. સવારે 3 વાગે ત્યારે તો અંધારું હોય, 6 વાગે એટલે જરા અંધારું ઓછું થાય, 6:15 થાય એટલે સાહેબ પૂર્વ દિશામાં પેલા લાલ લાલ ગુલાબી રંગ જેવું દેખાય. ને પછી 7 વાગે એટલે કે સાહેબ સૂરજ ઉગ્યો. પણ 12 ક્યારે વાગે?
એકદમ બરાબર ફૂલ તડકો ક્યારે? 12 વાગે એટલે એકદમ આમ ધમધમાટ. એ કેવળ જ્ઞાન. 12 વાગ્યા એ કેવળ જ્ઞાન. પણ એની શરૂઆત ક્યારે થઈ હતી? 5:30, 6 વાગે. મળતું થયું ને, અંધારું ઓછું થયું અને પૂર્વ દિશામાં જરાક જરાક લાલ રંગ દેખાવા લાગ્યો. એને આત્મજ્ઞાનની પ્રાપ્તિ, સમ્યક્ત્વની પ્રાપ્તિ કહે છે. એ નિશ્ચય મોક્ષ માર્ગમાં આવી ગયો. હવે અવશ્યપણે 12 વાગવાના જ. શિયાળો હોય તો જલ્દી વાગે, ઉનાળો હોય તો જરા ધીમે ધીમે વાગે. શિયાળો તો બી જલ્દી થઈ જાય ને દિવસ પૂરો, ઉનાળો હોય તો કે ભાઈ બહુ લાંબો છે. આ પ્રમાણે ટૂંકમાં 2 પ્રકારના પુરુષાર્થ આપણે કરીશું અને નિરંતર કરીશું. અહીંયા એકલા દ્રવ્યાની યોગથી કીધા છે, પણ આપણે ચરણાની યોગથી પણ કહી દીધા કે વ્યસન મોટા સેવવા નહીં, મોટકા પાપ કરવા નહીં, એ ઇત્યાદિ પ્રકાર. અને અહીંયા આગળ જ્યારે બાબો પગે લાગે અથવા તમારા દીકરાને વહુ પગે લાગે ત્યારે બહુ રાજી થવું. બેટા હો ગયા એમ, કારણ કે ખબર નથી 5 વર્ષ પછી એમ કે પપ્પા મને તમારી સાથે નથી ભાવતું, હું જુદો રહેવા જાઉં છું. તે વખતે બી હાર્ટ એટેક આવે. મારો મારો કરીને જો રાખ્યો હોય તો હાર્ટ એટેક આવે. એને કહે પહેલેથી ભાઈ બરાબર છે. આવું આપણને ગમતું નથી, પણ આવું કરવું પડશે. આખું મોક્ષ માર્ગ જ એવો છે. અનાદિકાળથી એની ઉપાસના કરી નથી એટલે મોક્ષ માર્ગ ગમતો નથી. અને આ મોક્ષ માર્ગની વ્યાખ્યા જ એવી કરી. આમ તો દરેક જે જ્ઞાની પુરુષે કરી છે, પણ આપણે વચનામૃત પત્રાંક 143માં ત્રીજો મુદ્દો કે સાહેબ આ મોક્ષ માર્ગમાં કરવાનું શું? 143 અને 3 ત્રીજો મુદ્દો કે મોક્ષ માર્ગમાં આપણે શું કરવાનું? કે ઘણું બધું કરવાનું, પણ સાદી ભાષામાં તને કહે છે કે ત્રીજો, આટલા કાળ સુધી જે કર્યું તે બધાથી નિવૃત્ત થાવ. આપણને ગમે કે ન ગમે એ પ્રમાણે જ્ઞાની ઉપદેશ આપતા નથી. આપણું હિત થાય એવો ઉપદેશ આપે. આટલા કાળ સુધી જે કર્યું તે બધાથી નિવૃત્ત થાવ. શું કર્યું? જલસા જ કરે છે આપણે તો. બાપુજીનું પણ પુષ્કળ હતું ને આપણે જલસા જ કર્યા છે. બસ ખાવું પીવું ને બસ ફરવું ફરવું ને મોજ મજા કરવી. કે હવે એના પર ચોકડી મૂક. ચોકડી મૂક એટલે એકદમ તો મૂકી ન શકે. બ્રેકમાં બહુ ગાડી ફાસ્ટ જતી હોય તો પહેલા શું કરો? એ ખબર નહીં, ગાડી ચલાવતા આવડે છે કે નહીં? એક્સિલેટર પરથી પગ લઈ લેવાનો. પહેલા એક્સિલેટર પરથી પગ લઈ લેવા એટલે એની મેં 40 જેટલો આવી જાય. તો ધીમે ધીમે બ્રેકમાં 30 આવે. પછી તમારે તો આજકાલ ઓટોમેટિક હોય એટલે પેલું ગિયર બિયર નાખવાનું નહીં, પણ અહીંયા તો હોય ગિયર. આટલા કાળ સુધી જે કર્યું તે બધાથી નિવૃત્ત થાવ. અહીં તો ના કહે છે, અહીં તો ફાસ્ટ ગાડી ચલાવે છે. નિવૃત્ત થાવ એમ કહે છે. ઓછું કરવા એમ નથી કહેતા. ક્લોઝ ઇટ, ક્લોઝ ધ ચેપ્ટર. એટલું બધું ન થઈ શકે. એ કરતા હવે અટકો. એ કરતા હવે અટકો. ખૂબ ખાવું પીવું, ખૂબ હરવું ફરવું, ખૂબ મોજ મજા કરવી, ખૂબ ગપ્પા મારવા, ખૂબ ટીવી વગેરે જોવા, ગમે તે ક્લબોમાં પબોમાં બેસવું કે કંઈ પણ એવું કરવું જે કંઈ કર્યું હોય. આમ તો જેણે જે કર્યું હોય તે કોઈના જ્ઞાનનો વિષય. દરેક આત્મા જુદો છે. અંતમંગળ બોલીએ. પ્રશ્નોત્તરી અત્યારે ન લઈએ કારણ કે લાંબુ થશે. કોઈ મોટો પ્રશ્ન છે?
ના, દ્રષ્ટિ તે શ્રદ્ધા ગુણની પર્યાય છે. જ્ઞાનીની દ્રષ્ટિ આત્મા પર છે તો પણ રામ કે તીર્થંકર કે જ્ઞાની પુરુષો એમને કંઈક કામ કરવું પડે અવશપણે તો કરે છે, પણ દ્રષ્ટિ એમાં આપતા નથી, એટલે કે એને આ કામ કરવા જેવું છે એવું માનતા, પણ આવી પડ્યું છે એટલે કરવું પડે છે, મારે કરવું તો નથી. એટલે ફરીથી 153મો કળશ શ્રી સમયસારનો અને એનું હિન્દી ભાવ. જે નિજ પૂર્વ કર્મ ઉદય એ વૃત્તિ એટલે તો સ્થિરતા કરવી, તે એ રૂપ પરિણામ કરવું, તે મૂળમાં જેમ આવે પ્રતે તે જીવની રે માન્યો ભિન્ન અસંગ મૂળ માર્ગ સાંભળો જીનનો એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે નામ ચારિત્ર તે અણલિંગ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. નિશ્ચય નહીંથી ચાલે છે. વૃત્તિ ચારિત્ર ગુણની પર્યાય એકદમ દ્રષ્ટિ જ્ઞપ્તિ વૃત્તિ. વૃત્તિ એટલે ચારિત્ર ગુણની પર્યાય, દ્રષ્ટિ એટલે શ્રદ્ધા ગુણની પર્યાય, ને જ્ઞપ્તિ એટલે જ્ઞાન ગુણની પર્યાય. શબ્દ ગમે તે વાપરો, પણ એમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી. પહેલા આટલું કરી નાખ, પછી તો સિદ્ધાંત પ્રમાણે ચાલ્યા કરશે. ભમરડો એક વાર ઝાડ બરાબર આમ નાખ્યો પછી એની મેળે થોડો વખત ફર્યા જ કરે છે ને, એની મેળે ફર્યા કરે થોડી વાર. રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા. જેવી રુચિ અંતરમાં ખરેખર હોય તેવી વૃત્તિ થા. માટે જેણે સારી વૃત્તિ રાખવી હોય તેણે રુચિ સુધારવી, પણ રુચિ થોડીક સુધારવા માટે પહેલા થોડી વૃત્તિ પણ સુધારવી. આ એક વણ ઉકલ્યો કોયડો છે. આનામ અનેક. રુચિ શ્રદ્ધા ગુણની પર્યાય. રુચિ દ્રષ્ટિ પ્રતીતિ વિશ્વાસ ટ્રસ્ટ ફેથ વગેરે. જેમાં મતિની મગ્નતા તેની જ થાય પ્રતીત. થાય પ્રતીતિ જેહની ત્યાં જ થાય મન. એટલા માટે સમ્યક દ્રષ્ટિને ફરજિયાત મોક્ષે જવું જ પડે. સમ્યક દ્રષ્ટિને ફરજિયાત મોક્ષે જવું જ પડે. કદાચ વચ્ચે થોડુંક ગડબડ થઈ જાય તો પણ જવું જ પડે, એનું ચાલે નહીં, કારણ કે મોહ ગ્રંથિનો ભેદ થઈ ગયો. હવે અનંત સંસાર રહે નહીં. તો અત્યાર સુધી બધું જે કર્યું હતું એને હવે રિવર્સ ગિયરમાં નાખવાનું છે. એ પ્રમાણે આપણે એટલે આખી જીવનચર્યા બદલવી પડે. લોકોને વૃત્તિ અંતર્મુખ કરવી છે, પણ જીવનમાં કઈ ફેરફાર કરવો નથી તો વૃત્તિ અંતર્મુખ એમને એમ ન થાય. તો વૃત્તિ કોની દાસી છે? દ્રષ્ટિની. અને દ્રષ્ટિ કોની દાસી છે? જ્ઞપ્તિની. માટે સાચું જાણો એ જરૂરી છે. જેવું જાણ્યું તેવું ખરેખર શબ્દો ગુરુની આજ્ઞાથી અને આગળ ચાલો. અને જેવી શ્રદ્ધા કરી તેવું જીવનમાં આચરણ કરો તો જ મોક્ષ માર્ગ પ્રગટે. ત્રણમાંથી એકે ન હોય તો મોક્ષ માર્ગ પ્રગટે, નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટે. હા, એટલે સર્વગુણાંશ તે સમ્યક. સર્વગુણાંશ તે સમ્યક.
એના માટે વાંચી લેજો 91મો પત્ર, પત્રાંક 91 એ વાંચી લેજો એટલે ખ્યાલ આવી જશે કે ભાઈ સમ્યક દર્શન થાય તો શું થાય. આપણે અંતમંગળ બોલીએ. જે સાચો સાધક છે, સાચો ભક્ત છે, એ તો ભગવાનને વિનંતી કરે છે. પ્રાયશ્ચિત્ત તો સાથે જ બોલીએ. હું અંતરમાં થઈ રાજે ખેલ્યો છું અવળી બાજે. હું અંતરમાં થઈ રાજે ખેલ્યો છું અવળી અવળે સવળે કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. અવળે સવળે કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. તારી કરુણાનો કોઈ પાર નથી. દીક્ષતો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન. ઉમાવૃત સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર